ડીસા તાલુકાના જાવલ ગામે સાટાએ હત્યા કરાવી હોવાની ઘટના સામે આવતા જ સમગ્ર પંથકમાં ચકચાર મચી છે। બનાસકાંઠા જિલ્લાના ડીસામાં 5 દિવસ અગાઉ થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે। સાટા પદ્ધતિએ આ એક નિર્દોષનો જીવ લીધો હોવાનું ખુલ્યું છે। ખુદ પિતરાઈ બહેને જ તેના પ્રેમી અને અન્ય એક વ્યક્તિ સાથે મળી પિતરાઈ ભાઈનું કાસલ કાઢ્યું હોવાનું ખુલતા જ હડકંપ મચ્યો છે। પરંતુ એક બહેન ભાઈની હત્યારી કેમ, એવું તો શું બન્યું આ બંને ભાઈ બહેનો વચ્ચે, અને આખરે પોલીસ કેવી રીતે પહોંચી કડી સુધી, આવો જોઈએ અમારા ખાસ અહેવાલમાં। બનાસકાંઠાના ડીસા તાલુકાના જાવલ ગામે એક હત્યાની ઘટના સામે આવી। જો કે આ હત્યા એ સામાજિક રીત રિવાજોના કારણે બની હોવાનું આવ્યું છે। સાટા પદ્ધતિમાં બીજી જગ્યાએ ના જવું પડે તે માટે એક પિતરાઈ બહેને પોતાના પ્રેમી અને અન્ય શખ્સ સાથે મળીને પિતરાઈ ભાઈને તીક્ષ્ણ હથિયારો વડે હત્યા કરી દીધી હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે। સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ડીસા તાલુકાના જાવલ ગામના ગણેશભાઈ જેઠાભાઈ પટેલ, જેમના લગ્ન તેમની પિતરાઈ બહેન મંજુ પટેલના સાટામાં કરવામાં આવ્યા હતા। જો કે મંજુ પટેલને સામેની વ્યક્તિ ગમતી ન હતી અને અન્ય ટેટોડા ગામના સહદેવ પટેલ નામના ઇસમ સાથે મંજને પ્રેમ હતો। ત્યારે મૃતક ગણેશભાઈના પિતરાઈ બહેન મંજુ પટેલે આ સમગ્ર સાટા પદ્ધતિમાં સામેની જગ્યાએ લગ્ન ન કરવા પડે તે માટે ગણેશભાઈની હત્યાનો પ્લાન બનાવ્યો હતો। જો ગણેશભાઈની હત્યા કરવામાં આવે તો તેમની પત્ની તેના પિયરમાં જતી રહે અને તેના કારણે આ લગ્ન વિચ્છેદ થઈ જાય અને મંજુ પટેલને પણ સામે જવું ન પડે। ત્યારે મંજુ પટેલે તેના પ્રેમી સહદેવ પટેલ અને ભરત પટેલ સાથે મળી ગણેશભાઈની હત્યાનો પ્લાન રચ્યો। જો કે મંજુએ તેના પ્રેમી અને અન્ય એક વ્યક્તિ સાથે મળી ક્રાઇમ પેટ્રોલ અને અન્ય ક્રાઇમની સિરિયલો જોઈ પ્લાન ઘડ્યો અને હત્યા પહેલા 15 દિવસ સુધી આ ત્રણેય લોકોએ પોતાના ફોન બંધ કરી માત્ર વોટ્સઅપ કોલ ઉપર એકબીજાને પ્લાનની વાતો કરતા હતા। જ્યારે 5 દિવસ અગાઉ મૃતક ગણેશભાઈ પટેલ નિત્યક્રમ મુજબ રાત્રે ખેતરમાં સૂતા હતા। તે દરમિયાન મંજુ પટેલ, સહદેવ પટેલ અને ભરત પટેલે તીક્ષ્ણ હથિયારો વડે મૃતકના માથામાં, કાન, ગળા અને છાતી પર ઘા મારી તેની હત્યા કરી દીધી અને ત્યાંથી ફરાર થઈ ગયા। વહેલી સવારે ગણેશભાઈના પરિવારજનો ખેતરમાં પહોંચ્યા તો ગણેશભાઈ મૃત હાલતમાં પડેલા જોવા મળ્યા હતા। ત્યારે પરિવારજનોએ ડીસા રૂરલ પોલીસને જાણ કરીને પોલીસે ઘટના સ્થળે પહોંચી અને આ સમગ્ર હત્યાના મામલે તપાસ હાથ ધરી હતી। 25ના રોજ ડીસા તાલુકાના જાવલ ગામે એક વ્યક્તિ જેનું નામ છે ગણેશ જેઠાભાઈ પટેલ, એવનું અચાનક જ કોઈ વ્યક્તિઓ દ્વારા જે છે માથામાં બોથડ પદાર્થ મારી અને મૃત્યુ કરેલું હતું। આ બાબતની જાણ થતાં તરત જ અમારી ડીસા તાલુકાની પોલીસ અને એલસીબીની ટીમ ત્યાં પહોંચી જાય છે અને વસ્તુની ગંભીરતાને જોતાં અલગ અલગ 7 જેટલી ટીમોનું ગઠન કરવામાં આવે છે અને આના પાછળ જે છે એ ખૂબ જ ખંતપૂર્વકની મહેનત કરવામાં આવે છે કે જેની અંદર આશરે 200થી વધારે સીસીટીવી કેમેરાને ચેક કરવામાં આવે છે। એ સિવાય ઘણા બધા નંબરોનું એનાલિસિસ અમારી સાયબરની ટીમ દ્વારા બી કરવામાં આવે છે અને 2-3 દિવસની મહેનતના અંતે લોકલ પોલીસ અને એલસીબીની ટીમ દ્વારા જે છે આ મર્ડરનું ડિટેક્શન કરવામાં આવે છે કે જેમાં મર્ડર જે છે એ તેમના જ પિતરાઈ બહેન એટલે કે મંજુબેન દ્વારા અને સાથે સાથે જે છે એ સહદેવ કરશન પટેલ કે જે એમના સાથે એમના સંબંધ ધરાવતા હતા તથા ભરત વસ્તાભાઈ પટેલ કે જે રહે ટેટોડાઓની સાથે મળીને તલવાર અને કોળીના ઘા મારી અને મૃત્યુ નિપજાવેલું હતું। મૃત્યુનું જે કારણ છે તે સાટા પદ્ધતિ છે। સાટા પદ્ધતિમાં જે વ્યક્તિ છે ગણેશભાઈ જેઠાભાઈ પટેલ કે જ્યારે તેમના લગ્ન થાય છે ત્યારે જે પત્નીને લઈ આવે છે ત્યારે તેના પરિવારમાં પણ એક દીકરી આપવાની એવું વચન આપવામાં આવે છે, પરંતુ જે દીકરીને મોકલવાની હોય છે તેને ત્યાં જવું ના હોય અને બીજાની સાથે લગ્ન કરવા હોય, પ્રેમ હોય, તો જો ગણેશભાઈનું જ મૃત્યુ થઈ જાય તો એ દીકરી જે છે પાછી પિયરમાં ચાલી જાય અને પોતાને જવું ના પડે એના માટે થઈ અને તે જ પોતાના પિતરાઈ ભાઈ એટલે કે ગણેશભાઈ જેઠાભાઈ પટેલનું મર્ડર આ બંનેની સાથે મળી અને કરે છે। હાલમાં 3-3ને અટક કરવામાં આવે છે અને કોર્ટમાં એમનું પ્રોડક્શન કરીને રિમાન્ડ માંગવામાં આવશે। જી ના, બિલકુલ અમે હજી રિમાન્ડ માંગી છે અને મોટે ભાગે હાલની અંદર જે અમારી સામે પ્રથમ દ્રષ્ટિ આવ્યું છે ત્યાં સુધી આ 3 વ્યક્તિઓ જે છે તેની આની અંદર મેળવણીપણું ને એકબીજાની મદદ કરી અને આમાં મૃત્યુ કરેલાનું કારણ જણાઈ આવે છે। ના, હાલમાં આ 3ની કોઈ ગુનાહિત હિસ્ટ્રી છે નહીં। હત્યાની સમગ્ર ઘટનાને લઈને પોલીસે હત્યાના આરોપીઓને પકડવા માટે એલસીબી, ડીસા પોલીસ સહિતની 7 જેટલી ટીમો બનાવી અને તપાસ આરંભી, પરંતુ મૃતક ગણેશભાઈએ નિર્વિવાદિત હોય તેમની હત્યા કોણે કરી તેને લઈ પોલીસ માટે આ હત્યાનો ગુનો ઉકેલવો એક કોયડારૂપ સાબિત થઈ રહ્યું હતું। પરંતુ પોલીસે તપાસની શરૂઆત કરી અને 200 જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા અલગ અલગ સોર્સ દ્વારા તપાસ કરાતા ગણેશભાઈની હત્યા
તેની જ પિતરાઈ બહેન મંજુએ કરી હોવાનું પોલીસને શક જતા પોલીસે મંજુને ઝડપી પાડી અને તેની સઘન પૂછપરછ કરી તો પોલીસની આ હત્યાની ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો અને મંજુએ પોતાનો ગુનો કબૂલી લીધો. જોકે તે બાદ પોલીસે મંજુના જણાવ્યા અનુસાર આ સત્યની ઘટનામાં સંડોવાયેલા મંજુ પટેલ સહિત તેના પ્રેમી સહદેવ પટેલ અને ભરત પટેલને દબોચી લીધા અને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પોલીસે ગણતરીના દિવસોમાં જ અલગ અલગ સોર્સ દ્વારા હત્યારાઓને ઝડપી લઈ પૂછપરછ હાથ ધરતા આરોપીઓએ હત્યાના રહસ્યો ખોલતા હત્યાનો પ્લાન ઘણા દિવસોથી બનાવતા હતા. 15 દિવસ સુધી તેઓ માત્ર વોટ્સઅપ કોલથી વાતો કરતા હતા તેમજ ક્રાઇમ પેટ્રોલ જેવી સિરિયલો જોઈ પ્લાન બનાવતા હતા અને અંતે તેઓએ ગણેશભાઈની હત્યાનો પ્લાન બનાવી અને ખેતરમાં જઈ ગણેશભાઈની હત્યા કરી નાખી હતી. જોકે મહત્વની વાત એ છે કે હત્યામાં સંડોવાયેલો સહદેવ પટેલ 2014માં 307ના ગુનામાં પણ આરોપી છે. ત્યારે સામાજિક સાટા પદ્ધતિના પ્રકરણમાં એક પિતરાઈ બહેને પિતરાઈ ભાઈની જ હત્યા કરી દેતા સમગ્ર પંથકમાં હત્યારાઓ સામે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.